નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। રામ મંદિરના શિખરે 25મીએ થશે ધ્વજારોહણ। 22 વર્ષીય ગુજરાતી જ્યોતિષીએ કાઢ્યું સૂક્ષ્મ મુહૂર્ત। સુરતમાં 5 વર્ષના માસૂમ બાળક પર શ્વાનના ટોળાનો હુમલો। બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો। એસઆઈઆરની કામગીરી શંકાના ઘેરામાં। કોરા ફોર્મ સહી સાથે પરત કરવા સૂચના। પછી ખરાઈ કેવી રીતે થશે? એનઆરઆઈ પતિ તથા તેના માતા પિતા દ્વારા ત્રાસ આપવામાં આવતા પરિણીતાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। અમદાવાદમાં વટવા જીઆઈડીસી નજીક પ્રેમ પ્રકરણમાં યુવતીના ભાઈની હત્યા। આરોપી ફરાર થઈ ગયો। ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ જોવા મળી। 14 સિનિયર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મુકાયા। વીમા ધારકનું અકસ્માતમાં મોત થયાનું સાબિત થાય તો પીએમ રિપોર્ટ જરૂરી નથી। 5 વર્ષમાં સાયબર ક્રાઇમ 30% વધ્યો। 9 મહિનામાં ₹1011 કરોડ સ્વાહા। ગુજરાતીઓ સૌથી વધુ છેતરાયા। વિદ્યાનગર સહિત આસપાસના 150 વૃક્ષોનું ટ્રીમિંગ અને કટિંગ કરાયું। ઉમરેઠના અહીમા ગામે ભાથીજી મંદિર નજીક અપશબ્દો બોલવા બાબતે 2 પરિવારો વચ્ચેની મારામારીમાં 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી। રાજકોટમાં પાણીપુરી ખાવા નીકળેલી પરિણીતાની ઘાતકી હત્યા। માથું છુંદાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો। તળાજાના દિહોર ગામ નજીક દિહોર વરલ રોડ પર ઘેટાને ગાડી અડી જવા મુદ્દે ખાખરિયા ગામના યુવકને મારી લૂંટ કરી। ગામડાઓમાં 78.6% પુરુષો અને 21.4% મહિલાઓ ડિજિટલ બેન્કિંગનો ઉપયોગ કરતા થયા। પૈસાદાર થવા એફએસએલના નામે 2 લાખની લાંચ લેતા પોલીસનો ડ્રાઈવર ઝડપાયો। બોટાદ સાળંગપુર રોડ પર બાઇક અને કાર અથડાતા દંપતી ખંડિત, પત્નીનું મોત થયું। મેડિકલ એજ્યુકેશનમાં રેગિંગનું દૂષણ દૂર થતું નથી। અગાઉ રેગિંગની ઘટનામાં વિદ્યાર્થીઓને આપઘાતના કિસ્સાઓ પણ બન્યા છે। દુકાનમાં ચા અને ખાંડ લેવા ગયેલી 14 વર્ષની કિશોરીને રસ્તામાં ઉભેલા આરોપીઓએ ફ્લાઇંગ કિસ કરી છેડતી કરી હતી। વડોદરામાં 30 વર્ષ દરમિયાન ગુનાખોરીમાં સંડોવાયેલા હોય તેવા 600 જણાનું વેરિફિકેશન। 300નું ડોઝિયર તૈયાર કરવામાં આવ્યું। સુભાનપુરા ઝાંસી કી રાણી સર્કલ પાસે રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન પકડેલી ગાય પશુપાલકો છોડાવી જતા ફરિયાદના આધારે ગોરવા પોલીસે 2 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો। વડોદરાની 32 વર્ષની પરિણીતાએ દહેજ માટે ત્રાસ આપવાના તેમજ છૂટાછેડા માટે દબાણ કરવાના આક્ષેપો સાથે પતિ સહિત સાસરી પક્ષના 4 સભ્યો સામે નવાપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે। અકોટા બ્રિજ પર યુવકનું મોત નિપજાવનાર કાર ચાલક કલ્પ અને સૃષ્ટિની કારમાં ગાંજો હતો। એફએસએલનો રિપોર્ટ આવતા ગુનો નોંધાયો। ભરૂચના બિઝનેસમેનનું અપહરણ કરી 4.5 લાખ પડાવી લેવાના ગુનામાં પકડાયેલા જેલ કર્મચારીને કસ્ટડીમાં 48 કલાક ઉપરાંતનો સમય થઈ જતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। મતદારોમાં મતદાર યાદી સુધારણા અંગે જાગૃતિ નથી અને તેના કારણે ઘણા મતદારો ફોર્મ ભરવામાં રસ નથી બતાવતા। ઉપરાંત 2002ની યાદીમાં ઘણા મતદારોના નામ ગાયબ છે। પરિણીતાના પતિને ધમકી આપતા ફાઇનાન્સર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। જામનગરની અતિ ચર્ચિત જેસીસી હોસ્પિટલમાં નાણાં પડાવવા અંગેનું વધુ એક કરતૂત સામે આવ્યું। ગાંધીનગરથી મહુડી તીર્થ જતા રોડ પર આવેલી હોમિયોપેથિક હોસ્પિટલના રેકર્ડ રૂમમાં આગ લાગવાના પગલે દોડધામ મચી ગઈ હતી। ગાંધીનગરના દંપતીને 580 પેનલ વેચવા સોદો કરી ₹2 લાખની ઠગાઈ કરાઈ। ઘોર કળયુગ, પિતા સાવકી માતાએ પુત્રની ખેતીની જમીન પચાવી પાડી। લગ્નેતર સંબંધમાં યુવતીના પતિ સહિત 2 દ્વારા ધમકી અપાતા યુવાને આપઘાત કર્યો। નવા વાડજ સર્કલમાં ભારત માતાનું 3500 કિલોગ્રામ વજનનું 15 ફૂટ ઊંચું સ્કલ્પચર મુકાશે। પિતાના મર્ડરની શંકા રાખી પુત્ર દ્વારા યુવાનની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો। કતકપુરા ગામમાં બાઇક ઝડપથી ચલાવવા મુદ્દે મામલો બીચક્યો હતો, જેમાં 5 શખ્સો દ્વારા એક પરિવારના પર હુમલો કરાયો હતો। આ હુમલામાં પરિવારના 3 સભ્યોને ગંભીર ઈજા થઈ। કોમનવેલ્થ 2030ની યજમાની મળશે તો અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આતશબાજી કરવાની તૈયારી। ભારતની જ્યુડિશિયલ સિસ્ટમ ન્યાયને જ વિસરી ગઈ છે। પ્રજાને ધર્મ જાતિના નામે વિભાજિત કરાઈ રહી છે। રાજકોટમાં જસદણના કનેસરા ગામે સામસામે 2 બાઇક અથડાયા। એકનું ઘટના સ્થળે મોત થયું। આજવા રોડ મહાવીર હોલ પાસે દેવકી ચેમ્બર્સ નજીક યુવક પર હુમલો કર્યો હતો, જે અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।